નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર જાણીશું કે ફાર્મર રજિસ્ટ્રી જે ખેડૂત નોંધણી આઈડી છે એ શું છે અને કેવી રીતે ઉપયોગી થશે, તમામ બાબતો જાણીશું. તો ખેડૂતોને આ ફાર્મર આઈડી બનાવવાથી એ પોતે ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો જે મળે છે એ લાભો મળવામાં સરળતા બનશે. તો ત્યારબાદ જોઈએ, ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે, જેને લઈ ચાલુ મહિનાની 25 તારીખ પહેલાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું છે. જિલ્લા ખેતીવાડી એક જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે. તો રાજ્યમાં 15 ઓક્ટોબરથી મિત્રો આ નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે PM કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે, જેમાં 25 નવેમ્બર પહેલાં PM કિસાનના યોજનાના લાભાર્થીએ નોંધણી કરાવવાની રહેશે. તો વેબ પોર્ટલ આગળ તમને બતાવીશ કઈ વેબસાઇટ છે, એ વેબસાઇટથી તમે કરાવી શકો છો. અને આ નોંધણી દરેક ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ નોંધણી થશે. આ સાથે ખેડૂત જાતે પણ એ નોંધણી કરી શકે છે, જેમાં તમામ ખેડૂતો નોંધણી કરાવવી ફરજિયાત છે, જેનાથી ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે. ખેડૂતોએ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક છે એ અને 8 નકલ 712 નકલની વિગતો સાથે રાખવી જરૂરી છે. તો આના માટે તમે ગ્રામ પંચાયતની અંદર જે VC ઓપરેટર છે એ પણ તમને નોંધણી કરી આપશે. અને જાતે કેવી રીતે કરવું એની વેબસાઇટ પણ તમને બતાવી દઈએ. આપણે તેનો પણ વિડીયો બનાવીશું. તો જે ખેડૂતોને જરૂર હોય સંપૂર્ણ રીતે તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો પ્રશ્નો સાથે. તો એગ્રીસ્ટેક ગુજરાત આપણે તેના ઉપર ક્લિક કરીશું. તો ચાલો તેના ઉપર ક્લિક કરીએ એટલે એ ખુલી જશે વેબસાઇટ. અહીંથી તમે કરાવી શકો છો. ફાર્મર ઉપર ક્લિક કરી અને જો હજુ સુધી ના કર્યું હોય તો ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરી ત્યારબાદ OTP જનરેટ કરી અને આગળની વિગતો લોગિન કરી અને આગળ તમે તમામ પ્રકારની માહિતી ભરી શકો છો. તો આ વેબસાઇટ ઉપર તમામ પ્રકારની પ્રોસેસ થશે. તો તમારે સંપૂર્ણ રીતે વિડીયોની જરૂર છે કે કેવી રીતે નોંધણી કરવી, તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. અને સાથે અન્ય પ્રશ્નો, જેથી આવતા વિડીયોની અંદર એ તમામ પ્રશ્નો લઈ શકાય. તો થેન્ક યુ, આભાર.